દાલ મખની વિથ. હેલો મિત્રો, ફરીથી એક નવા દિવસની સાથે આપણા નવો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. હવારમાં મને લાગ્યા ઊંઘમાંથી ઉઠ્યા એટલે કેવું લાગતું હોય કાંઈક આડું ઉડું જ થતું. फरीથી ट्राई करें. वेलकम बैक टू माय चैनल एंड हेलो दोस्तों, फिर से नए दिन के साथ नई शुरुआत हो चुके हैं और ये मेरे ब्लॉग में आने के लिए आप सबको थैंक यू. एंड चलो આગળ ધીરે ધીરે નીકળી ગયા છીએ. અત્યારના વાગી ગયા છે 6:30 અને હવે ફર્સ્ટ ડિલિવરી કરવા નીકળી ગયા છીએ અને ફટાફટ ડિલિવરી કરવી પડે એવું છે આજે. ચાલો મળીએ ડિલિવરી પર. નવા બ્લોગની અંદર બધાનું હાર્દિક સ્વાગત છે બધાને. અને અત્યારના આવી ગયા છીએ નાસ્તો કરવા. પૌવા બટેટા છે આજે ને નાસ્તો કરીને ફટાફટ ગાડી લગાડી દઈએ એટલે ફટાફટ ખાલી થઈ જાય અને પછી પાછા મળીએ. ચાલો હમણાં ગાડી લગાડવા ને હું ફટાફટ નાસ્તો કરી લઉં. ફાઇનલી મિત્રો આપણી ગાડી ચાલુ થઈ ગઈ છે અનલોડ કરવાની અને થોડી વારમાં આપણે ત્યાં નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ અને જો અહીંયા લગાવી દીધી છે અને ફરીથી પાછી હવે બીજી લોકેશન કઈ જગ્યાએ જવાનું એ પૂછી લઈએ. લોકેશન મંગાવી દઈએ એટલે આપણે સરળતાથી પહોંચી શકીએ. ચાલો બીજી લોકેશન ઉપર મળીએ. હલો મિત્રો, ફરીથી આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને હવે બીજી ડિલિવરી કરવાની છે. ત્યાં ધીરે ધીરે નીકળીએ અને અહીંયા હવે કેટલું બાકી છે ચાલો હું તમને બતાવી દઉં. લગભગ તો બહુ નહીં બાકી હોય. अपना गाड़ी अनलोड होना चालू हो गया है. ये देखो भाई साहब क्या कर रहे हैं. ये भाई साहब सीधे हो गए चालू कर. बस થોડા ही माल. હું નીકળી ગયો છું અહેમદનગર જવા માટે અને એ અહીંથી છે 140 કિલોમીટર પૂનાથી અને ત્યાં આપણી લાસ્ટ ડિલિવરી બાકી હતી એ કરવાની છે ને હવે ત્યાંથી આપણે પાછું ટમેટા ભરવાનો ઓર્ડર કન્ફર્મ આવી ગયો છે. હવે આજમાં ભરાય છે કાલમાં ભરાય છે એ કાંઈ નક્કી નથી. હવે એ લગભગ સાંજે 5 વાગ્યા સુધીમાં ડિસાઇડ થશે ને અત્યારના વાગી ગયા છે 1:41 એટલે કે 1:45 5 ઓછી એમ સમજી લો. હવે જ્યાં આપણે જવાનું છે તે લગભગ કેવી જગ્યા હશે શું છે આપણી માટે નવું જ છે બધું. એમ કે પૂનાની ટ્રીપ આપણે કરતા હોઈએ છીએ દર વખતે. આ વખતે થોડુંક આમ અલગ જગ્યાનું છે એટલે રસ્તો આપણે અલગ પડ્યો છે એટલે હોટલના કાંઈ ઠેકાણા નથી એટલે આપણે જમવાનો કાંઈ મેળ આવે નહીં. એટલી જ્યાં હોય ને એટલી નાસ્તાની હોટલ જ આવે છે. હવે નક્કી કરશું કે મારવાડીનો ઢાબો કે એવું કાંઈ મળી જાય અને આ ખાઈ પી લેવું. બીજું તો શું કરું. એક થોડીક સીએનજીની તકલીફ પડે છે આની પર. 1-2 પંપ ગયા પણ ત્યાંથી ન કહું તો પાછું હું જ્યાં મારે જવાનું થાય ટમેટા ભરવા ત્યાં સુધી પહોંચે નહીં. હવે ત્યાં ટમેટા ભરીને પાછું મારે ગુજરાતમાં કરવાનું એટલે બને ત્યાં સુધી મારે ગુજરાતમાં પહોંચી જાઉં ને એટલો તો સીએનજી લેવો જ પડે એમ. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અહેમદનગર અને અહીંનો એક્સપ્રેસ વે હાઈવે બાયપાસનો એક નંબર છે. મસ્ત હાઈવે છે ને અરે ભાઈ कुत्ता बीच में से निकला पुलिस वाला मर जाता. ऐसे में बड़ा सख्त लौंडा हूं लेकिन यार यहाँ में चलो दिखाता हूँ ये नंबर. આપણે શેરડીથી 27 કિલોમીટર જ દૂર છીએ
અને ખાડા તો બાબા બમ્પર ડેન્જર બમ્પર વગર. આપણે પણ ફાઇનલી શિરડી નથી જવાનું, આપણે જવાનું છે બીજે સંગમનેર ટમાટર મંડીમાં. અને આપણે રસ્તો પણ બદલી નાખ્યો છે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સંગમનેર. અને જો અહીંના આપણે પહોંચી ગયા છીએ હોટલ પર. અને આજે જો જમવામાં શું છે, દાલ મખની વિથ પ્યાજ નીંબુ ઓર રોટી. ફાઇનલી આજે આપણે રાત આ ઢાબા ઉપર રોકવાની છે. જો આપણી સામેની સાઈડમાં ગાડી પડી છે. અને જો આ ઢાબો છે જમ્મુ પંજાબ ચૌધરી ઢાબા. ખાઈ પીને રેડી થઈ ગયા છે, બાકીની ગાડીઓ અહીંયા પડી છે. અને મિત્રો આ વ્લોગને આજે આપણે અહીંયા જ પૂરો કરીએ. અને કાલનું શું આયોજન છે એ હવે જે કાંઈ નક્કી થશે એનું હું તમને કહીશ, જણાવીશ. ને લગભગ તો 90% આપણે ટમેટા ભરવાનો ઓર્ડર કન્ફર્મ છે. એટલે કઈ રીતે જવાનું છે, શું છે શું નહીં એ તમને કાલ ખબર પડી જશે. ને પછી ક્યારે નીકળીએ છીએ એ પણ તમને ચોક્કસપણે કહીશ. અને આજ આ વ્લોગને અહીંયા જ પૂરો કરીએ. અને બધાને ગુડ નાઇટ, સ્લીપ ડ્રીમ એન્ડ બાય.